હા સૌ બાંગુ નાખો મને એને ખબર પડી જાય ભોળા દાદા. એ મમરા ભાઈ એને કાંટો વાગ્યો એટલે બાંગુ નાખે ઈ. પણ ભલે ને વાગ્યો કાંટો મને વાગ્યો ને સા નથી પીવાની. ભોળા દાદા થોડુંક સહન કરજો કાઈ બાંગુ નો નાખતા કરે એને ખબર પડી જાય ને તો પછી સા પાણી નહીં બનાવે કાઈ નહીં કરે આપણને તગડી મૂકશે ખોટા ખોટા. હવે કાઈ બોલતા નહીં. પણ મમરા ભાઈ જોવો તો ખરા બકુડો ઊભો કે વયો ગયો. હાય ભોળા દાદા હું જોઈ લઉં શેક ગયા એમ. ભોળા દાદા હા ફોનમાં વાતું કરે છે ઈ. વાતું કરે હા પણ બધું વસ્તુ એક હારે મગાવી લેતી હોય તો હવે હું ઠેક આપણા ઘર પાસે પગો આવ્યો અર્જત પગી ગયો તો મારે ઠેક ગામમાં હાબુ લેવા હાટું થઈને પાછું જાઉં એ નાના પછી હું લઈ જાય હાના. ભોળા દાદા હા કાંટો દુખતો ના ને બહુ કાંટો દુખે છે તો સા પાણી નથી પીવાના. હાલો ને ભોળા દાદા વૈયા જાહી મને માથું દુખે છે સા પાણી પી હાલો હાલો વાતું ન કરો હાલો હાલો. આ ગેટ કોણે ખોલી નાખ્યો બંધ કરો કે ન કરો? પણ ભોળા દાદા તમે વાડમાં હું કામ હંતાવ તો મારે ક્યાં જાવું? આ મમરાભાઈ ને આડા હંતાઈ જતા હોય તો તોય તમે ન દેખાવ. એટલે હા ઈ વાત તો સાચી આપણે બે મમરાભાઈ ને આડા હંતાઈ જઈએ પછી ક્યાં આપણે દેખાવાના? મમરાભાઈ એક હંતાઈ તોય હાલે. એ હા ભાઈ હા તમે દેખાડો કરો મને ભાગ્યા ભાગ્યા ભાગ્યા. હે આવડા તો તણે વાહે આવે છે હું સા પીવા આવતા લાગે ભાગવા દે. એલી ભાઈ 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 જલ્દી આલે આ સાન મરસ અલે હાબુ નો મોઈક ના ગોદડા મોઈક ઓલા ભોળા દાદા મમરા પાઈ બધા ઘરે આવે છે સા પીવા અંદર લઈ જા ક્યાંથી નહીં. બકુલભાઈ એ બકુલભાઈ ક્યાં ગયા? બહાર નીકળો બહાર. લે મહેમાન આવ્યા ઘરે. બે હોને ક્યાં ગયા છે? ક્યાં ગયો હોય આપણે એની વાહે આવ્યા. અરે 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 એટલી વારમાં ગયા ક્યાં? કોઈને બેલ માર્યો? ઓય બાબા ખાટલા હેઠે હંતાઈ જાય ને સા પીવા આવ્યા ને. જો તો ખરા સા પાવી પડે તો ખાટલા હેઠે હંતાઈ જાય લ્યો. તો બોલા જા તને વાહે વાહે આવતા હતા તો તે પણ હજી તો હું પહોંચ્યો છું ક્યાં સા બનાવી છે? તો એની સા પીવા આવ્યા સા મુજ. તે સા હું બનાવી નાખો. ઓય બાપા તું સાનો માનો બે ને આ એનું ઘર છે ઈ સા બનાવશે. બોલો જો તમે તો ન્યા તો દૂધ ને ચાલી લઈને ન નીકળ્યો હોત તો સારું હતું. લે બે તો કાંટા ખાધા સા પીવા હાટું થઈને તો પીવી જ પડશે એમને સા પીવાની છે ને. તો એ 4-5 રૂપિયા બી સા હોય કવે બીજું હું બકુડા હા જે સાની ભૂકી વધારે નાખે કડક. હે હા કડક સા પીવો તમે તો આપણે તો ભોળા દાદા દવા વાળી પડી કે મહિનો હાલે ને. ઓય બાપા અહીંયા હરખું બોલતા શીખ ને. પાંદો ને આમ જો કડક ને મીઠી બનશે તમ તારો હા અને પાછો સા એકલી પી લેજે ગાંઠિયાનો વેમ ન કરતો. અહીંયા કાઈ ગાંઠિયા નહીં આવે આ તો આપણે ને વાડીએ સાન ગાંઠિયા આવે. હવે આપણે ક્યાં સાન ગાંઠિયા ખાવી રોટલો ને સા ખાવી. ઓય બાપા હરખું બોલતા શીખાય ત્યાં જઈને ને હરખું બોલવાનું હોય તું જ આવે ખબર પડે ને ને. બકુલભાઈ હા થોડું ભૂકી નાખવાનું વધારે કહેજો ને. મને સવારનું માથું દુખે ને કડક ને મીઠી સા પીવું ને તો માથું તો મટી જાય. અચ્છા કહી દઉં સૌ એક થોડીક ભૂકી વધારે નાખશે હું હા બકુલભાઈ થોડીક ભૂકી વધારે નાખવાનું કહેજો મારે ઊંઘ ઉડી જાય ને. તો તમારે બધા સા પીવાની બાકી જ છે તો બોલો જો હે પાંચ તો યાર તમે જો તમે ભૂકી છે ને ઢગલો કરી દઈ હું એકલી ભૂકી ની સા પીવા હું બસ ભૂકી વધારે નાખીને કડક ને મીઠી સા બનાવો. તે બને છે ભોળા દાદા હમણાં બને ને એટલે આવી જાય સા. પણ બકુલભાઈ તમે ઊભા જોવો તો ખરા બની ગઈ તો જોઈ આવો. એ આ હારું જો કેટલી વાર છે બસ જોન ચા બને છે. ભૂકી ક્યાં પડી? આ પડે આલે અરે સાની ભૂકી નથી કહેતો હું કપડા ધોવાની ભૂકી ક્યાં પડી? ઈ તો આ પડે તે પણ શું કરી છે? સામાં નાખવી હવે કપડા ધોવાની ભૂકી સામાન નખાય તમે તે પણ તે પણ કારું નહીં તઈને કે ભૂકી વધારે નાખજો ભૂકી વધારે નાખજો એકવાર ભૂકી નાખી દઉં ને તો ખબર પડે ને બીજી વાર આવે તો નહીં. તે પણ ઈ તો આ ભૂકી નું કહેતા હોય. આ તો એ તો એ ભૂકી નું કહેતા છે મમત આવે તો હું એકવાર છે ને આ ભૂકી નાખી દેવા દે ફરી વખત આવે નહીં પછી પણ મારા કપડા ધોવાના બાકી છે આ ભૂકી કેમ તમે બગાડો છો? તો કપડા ધોવા હું તને 10 રૂપિયાની ભૂકી લાવી દે 10 રૂપિયાની ભૂકી બગડશે ને પોહાશે રોજ રોજ આવશે 50 રૂપિયાનું સા મરસ ને દૂધ મારે ક્યાંથી લાવવું તો નાખી દેવા દે જો તો હું પણ એવું ન કરાય એમ. પણ તો રોજ રોજ આવશે તું સા પાસ 4 વર્ષના દૂધ લઈ દેશો તો હું તો રોજ ચા બનાવી દઈશ. બોલ તો રોજ રોજ મારે ક્યાંથી લાવી દઉં હવે એકવાર ઉકળા ને એટલે લઈને આવી તું આવ્યા લા બકુડા સા બની કે નથી બની? એ બને છે એટલે સા બનાવો દૂધ પાક બનાવો. કેમ કેમ હું અત્યારે તો દૂધ પાક બની ગયો હોય. તે પણ ભૂકી ઉકળે છે આ બસ ભૂકીને ઉકળવા દો ભલા વાર લાગે. લ્યો આવી ગઈ સા લ્યો મમરાભાઈ લ્યો ભોળા દાદા તમે પેલા કેટલી પકડો સા મને આપો. હા લ્યો મમરાભાઈ લે લે તું લઈ લે. બસ બસ
મમરાભાઈ ને આપો ને વધારે, એને માથું દુખે. અલ્યા હા, લ્યો લ્યો મમરાભાઈ લ્યો. બસ બોલ દે બસ. બકુલભાઈ આ સામા કાંઈક ફેર હોય એવું લાગે છે. કેમ કાંઈક ટેસ્ટ બીજો આવે છે. ત્યાં ભૂકી વધારે નાખી એટલે મમરાભાઈ ભૂકી વધારે નાખી ને એટલે તમને એવું લાગતું હશે. ઈ હાસવો પડે દાદા. અલે બકુડા આ તો મુચ્ચાવ તો ની. આ તે અહીંયા મેં રાખું તમ તારે હજી પીવી હોય ને તો કેજો, બીજી ઘરમાં ચપેલી ભરીને પડીશ ને હું. મજા આવી ગયો હો. લે ભોળા દાદા તમારા મોઢામાં તો ફુગા ઉડ્યા. તો તારા મોઢામાંથી ફુગા ઉડ્યા. હે? હા મમરાભાઈ તમારા મોઢામાંથી ફુગા ઉડે. ગોટા ગોટા ચડાવ્યા હું. હે બકુલભાઈ કઈ ભૂકી નાખી હતી સામા તમે? તે કપડા ધોવાની. હે? તો તમે કીધું તો ખરું કે ભૂકી વધારે નાખજો, તો પછી આવડી મોટી થેલી હતી ને નાખી દીધી બધી. ઈ ભૂકી નાખવાનું નહોતું કીધું, અમે તો સાદી ભૂકી નાખવાનું કીધું તું. હવે તમે કહેતા હતા ભૂકી વધારે નાખજો, ભૂકી વધારે નાખજો, મેં તો નાખી. એ બકુલભાઈ હવે કાંઈક ખાવાનું લાવો તો આ ભૂકી ને ઓલું ઓછું થાય. એટલે તો ગળામાં એકલો બળવા મળ્યું. એક કામ કરો, હા. હાબુ નાખીને શરબત પીવું તો ભૂકી ધોવાઈ જાય. હા તું થોડો નાખીને શરબત પીવાનું હોય તું તે. લ્યો લ્યો બનાવતો. ના ના ભાગો ભાગો ભાગો. લાપા ઉભાઈ રહો. લા ઉભાઈ રહો, હાબુ વાળું શરબત તો પીતા જાવ. બોલો લ્યો ભૂકી વાળી સા પીને વહી ગયા ને હાબુ વાળું શરબત